શ્રી પાંચગામ લેઉવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળ આયોજિત 29મો સમૂહ લગ્નોત્સવ સંડેરમાં સિદ્ધનાથ મહાદેવના ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ સાથે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના રક્તદાતાઓ દ્વારા 104 બોટલ રક્ત આપવામાં આવ્યું હતું. તેમજ વ્યસન મુક્તિ માટે સ્ટોલ બનાવી યુવાનોને વ્યસન કરવાથી શું થાય છે તે વિશે સમજ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ સમારંભના ભોજનદાતા તરીકે શ્રી રણછોડભાઈ મોહનભાઈ પટેલ અને પુષ્પાબેન રણછોડભાઈ પટેલ સંડેર, તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી બિપિનભાઈ રૂગનાથભાઈ પટેલ સંડેર તથા અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ શ્રી કરશનભાઈ વિઠ્ઠલભાઈ ગામી સંડેર, એસપી ગ્રુપ ઉદ્યોગપતિ શ્રી નેહલભાઈ સુરેશભાઈ પટેલ સંડેર, શ્રી ડૉક્ટર પ્રમોદભાઈ મોહનભાઈ પટેલ સંડેર, ઉદ્યોગપતિ શ્રી ધીમંતભાઈ અરવિંદભાઈ ગામી સંડેર, સામાજિક કાર્યક્રમ શ્રી નોલેશભાઈ રામજીભાઈ પટેલ સંડેર, તેમજ સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા 5 ગામના દીકરા દીકરીઓ તથા નવયુગલોને આપેલ ભેટના અન્ય દાતાશ્રીઓ, સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાંચગામ લેઉવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળની તમામ બહેનો તેમજ ગ્રામજનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ સમૂહ લગ્નોત્સવ સમારંભને સફળ બનાવ્યો હતો. આ સમારંભના અંતે સિદ્ધનાથ મહાદેવના ટ્રસ્ટી અને સમાજના સેવક શ્રી કાનજીભાઈ અમેવીદાસ પટેલે નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.